સાંતલપુર તાલુકાની કોડા તાલુકા પંચાયત સીટ પર આપ ઉમેદવાર ફોરમબેન ભાર્ગવભાઈ ઉમેદવારી નોંધાવતા ત્રિપાખ્યો જંગ નિશ્ચિત। સાંતલપુર તાલુકા પંચાયતની કોડા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોરમબેન ભાર્ગવભાઈ પોતાના સમર્થકો સાથે મેદાનમાં આવ્યા છે। આજરોજ વરાહી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવતા સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ નિશ્ચિત બન્યો છે અને ફોરમબેન ભાર્ગવભાઈ ભાજપ અને કોંગ્રેસને 100% ટક્કર આપશે। કોડા તાલુકા પંચાયત સીટ પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોરમબેન ભાર્ગવભાઈ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને જીત્યા પછી રોડ, રસ્તા, પાણી, ગટર લાઇન સહિતના વિકાસના કામો સંપૂર્ણપણે પૂર્ણ કરવાની બાંહેધરી પણ આપી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। શું તમારું નામ? મારું નામ દરજી ભાર્ગવભાઈ ગોવિંદભાઈ, કોરડા તાલુકા પંચાયત ઉમેદવાર આમ આદમી પાર્ટી ગુજરાત। તમે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડશો? અમારો મેઇન મુદ્દો છે ખેડૂતોના મુદ્દા છે, આરોગ્યના મુદ્દા છે, જે ગામમાં ગંદકી છે, રોડ રસ્તા છે, ગટરનું ઉભરામણ છે, પછી જે ચોમાસામાં જે લોકોને તકલીફ પડે છે એ રોડ રસ્તાની મેઇન છે। પછી ગામમાં જે રાતના ટાઈમે સતત અંધારું હોય છે ને આખું ગામ અંધારામાં હોય છે, તો ગામના વિકાસ માટે અને નાઇટમાં લોકોને અવર જવર માટે સ્ટ્રીટ લાઇટના કામ પણ કરશું। શું નામ તમારું? મારું નામ દરજી રમેશભાઈ નાનજીભાઈ, તાલુકા પંચાયત ડેલિકેટમાં મારા જમેશસિંહ ભાર્ગવને હું, કારણ કે અમુક કામો નથી થયા જે ગામના અને હવે કામ થાય એ માટે એને મેં ઊભો રાખેલો છે અને આજ સુધી મેં કોયડાની અંદર સેવા આપી છે અને હજી વધારે સેવા આપીશ એવું કહું છું અને સારામાં સારા વિકાસ થાય અને ગામને કામ થાય એ રીતે મેં મારો આ ઘરનો છોકરો અને મારો જમાઈ થાય છે તેને ઊભો રાખેલો છે। જય હિન્દ, જય ભારત। તમારું નામ? મારું નામ દેવભાઈ આહિર, ગામ બકુત્રા, કોયડા જિલ્લા પંચાયતના ઉમેદવાર। આજે અમે ફોરમ ભરવા વાળી આવ્યા છીએ। અમારે કોયડા તાલુકા પંચાયતનું ફોરમ છે, અમારા ફોરમબેનનું, એ આજે અમે રજૂઆત કરી દીધી છે અને કોયડા તાલુકા પંચાયતના સદસ્ય લોકોને ખાસ અમારી વિનંતી છે કે ફોરમબેનને જીતાડવા માટે બહુ મહેનત કરે અને અમે તમારા કામો અમે કોઈ ખામી રાખશું નહીં અને તમે ભાજપથી કોંગ્રેસથી તો ત્રાઈમાં છો, તમને ખબર જ છે, તો એક મોકો ફોરમબેનને આપજો તો અને વિજય બનાવજો એવી અમારી અપેક્ષા છે। જય જવાન, જય કિસાન। શું નામ તમારું? મારું નામ આહિર બાબુભાઈ ખોડાભાઈ, સાંતલપુર જિલ્લા પંચાયત પ્રભારી શ્રી। આજે અમે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ફોરમ ભરવા માટે આમ આદમી પાર્ટીના વારી ખાતે આવ્યા છીએ અને અમને સાંતલપુર તાલુકાની જનતા ઉપર પૂરો ભરોસો છે, જીતની આશા વ્યક્ત કરીએ છીએ। હવે તમે સાંતલપુરની અંદર કયા મુદ્દા ઉપર તમે ચૂંટણી લડો? સાંતલપુરના તો આમ તો જોવા જાય તો મુદ્દા અનેક છે, પણ હાલના પહેલાં અમારો મુદ્દો છે તાલુકા પંચાયત, જે અમારે સાંતલપુરથી અહીં આવવા માટે બહુ દૂર પડે, વચમાં ટોલ ટેક્સ, મગજમારી, અને બીજું કે સાંતલપુરની અંદર બસ સ્ટેશન નથી, શૌચાલય નથી, કોઈ ગટર વ્યવસ્થા નથી। પછી અમારા તાલુકાના ગામડાઓમાં માઇનોર કેનાલની પણ કામની બહુ જરૂર છે, જેથી કરી છેવાડાના ગામોને પાણી પૂરતું મળતું નથી। તો આવા અનેક મુદ્દાઓ સાથે અમે આમ આદમી પાર્ટીને લઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છીએ અને અમને જનતા ઉપર પૂરો ભરોસો છે, આશા વ્યક્ત જ કરીએ છીએ કે અમે સતત બહુમતીથી વિજય મેળવશું। જય હિન્દ, જય ભારત।